ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના સંકરણ વિશેની માહિતી આપણે શીખતા હતા. સંકરણની વ્યાખ્યા, સંકરણની વિશિષ્ટ ખાસિયતો લાસ્ટ લેક્ચરમાં શીખા. ઉપરાંત સિગ્મા અને પાઈ બંધ, સિગ્મા બંધ અને પાઈ બંધ કેવી રીતના રચાય, કક્ષકોના સમિશ્રણને પરિણામે, એના વિશેની માહિતી જોઈ ગયા. ફરીથી એક વખત સંકરણ થોડીક જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું, બહુ જાજી નહીં, થોડોક તફાવત હોય ઉર્જાનો, તો એવી થોડી જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતર મિશ્રણ થાય અને તેમની ઉર્જાનું પુનઃ વિતરણ થઈને સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ બને છે. તેને સંકર કક્ષકો કહે છે. આ ઘટનાને કહેવામાં આવે છે સંકરણ. આ બાબત ચાર ખાસિયત, સંકૃત કક્ષકો વિશેની ખાસિયતો. તો સંકૃત કક્ષકોનું સંકરણ પામતી પરમાણુ કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. નવી જે સંકૃત કક્ષકો મળે છે અને સંકરણ પહેલાં જે ભાગ લે છે એ કક્ષકોની સંખ્યા બરાબર હોય. 3 કક્ષકો સમિશ્રણ થશે, આંતર મિશ્રણ થશે, તો એની મદદથી 3 નવી સંકર કક્ષકો જ બને. 4નું સમિશ્રણ થાય તો 4 સંકર કક્ષકો બને, 5નું સમિશ્રણ થાય તો 5 બને, અને 6નું સમિશ્રણ થાય તો 6 સંકર કક્ષકો બને છે. સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જા અને આકારવાળી હોય છે. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલી દિશામાં દિશાત્મક હોય છે જેથી તેની સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. અને સંકરણનો પ્રકાર છે એ અણુની ભૂમિતિ રજૂ કરશે. એટલે સંકરણનો પ્રકાર છે એ અણુની ભૂમિતિ રજૂ કરશે. આ મુજબ છે એ સંકરણ વિશેની માહિતી છે એ શીખા આપણે. સંકરણની હવે કેટલીક અગત્યની શરતો. સંકરણ છે એ કઈ શરત હેઠળ થશે તેના વિશેની માહિતી. પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો સંકરણ પામે છે. પરમાણુના સંયોજકતા કોષમાં હોય એવી જ કક્ષકો સમિશ્રણ પામશે અને સંકરણ પામશે. સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ, તફાવત હોવો જોઈએ નહીં વધુ. એટલે સંકરણ પામતી કક્ષકો છે એ લગભગ સમાન ઉર્જાવાળી હોવી જોઈએ. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી માંથી બીજી કક્ષકમાં જાય એવું કંઈ અનિવાર્ય શરત નથી. એટલે સંકરણ અગાઉ છે એ ઇલેક્ટ્રોનની બઢતી થશે તો એ અનિવાર્ય નથી. ચોથી શરત, એવું જરૂર નથી કે અર્ધપૂર્ણ કક્ષક સંકરણમાં ભાગ લે. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ સંકરણમાં ભાગ લેશે. સંકરણ પહેલાં ઇલેક્ટ્રોનની બઢતી, એટલે કે કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય તેવું ફરજિયાત નથી. સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. પરમાણુની સંયુક્ત કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. તો આ બાબત છે એ સંકરણ માટેની શરતો છે. ક્લિયર? બરાબર યાદ હોવી જોઈએ. હવે નેક્સ્ટ, સંકરણના પ્રકાર. સંકરણના પ્રકાર સમજાવો. જુદા જુદા અમુક સંકરણ વિશેની માહિતી અત્યારે આપણે જોવાની છે. જુદા જુદા ઘણા બધા પ્રકારના સંકરણ જોવા મળે છે. એમાંથી અમુક સંકરણ વિશેની માહિતી જોવાની છે. બધા સંકરણ વિશેની માહિતી અત્યારે જોવાની થતી નથી. એસપી અને ડી કક્ષકને સમાવી લેતા ઘણા પ્રકારના સંકરણ છે એ જુદા જુદા જોવા મળે છે. એસપી અને ડી વિભાગને કક્ષકોને સમાવી લેતા ઘણા પ્રકારના સંકરણ જોવા મળે છે. એસપી અને ડી કક્ષકને સમાવી લે એવા ઘણા બધા પ્રકારના સંકરણ જોવા મળે છે.
એમાંથી sp સંકરણ p કક્ષક સમિશ્રિત થશે અને બે સમાન sp સંકૃત કક્ષકો રચાય છે. બે સમાન sp સંકૃત કક્ષકો બનશે. બે કક્ષકો સમિશ્ર થશે, એક s અને એક છે p, અને બે સમાન sp સંકૃત કક્ષકો સમાન sp કક્ષકો રચે છે. એટલે નવી જે સંકૃત કક્ષક મળશે એને sp સંકૃત કક્ષક કહેવામાં આવશે. આ sp સંકરણ માટે યોગ્ય કક્ષકોમાં s અને p z કક્ષકો પણ છે. sp સંકરણ માટે યોગ્ય કક્ષકો કહીએ તો s કક્ષક અને p z કક્ષકો પણ છે. s કક્ષક અને p x કક્ષક પણ ભાગ લઈ શકે છે. s અને p x કક્ષક છે એ સંકરણમાં ભાગ લેશે અને સંકૃત પામશે, પણ s અને p z કક્ષક પણ સંકરણમાં ભાગ લઈને સંકરણ પામી શકે છે. જો સંકર કક્ષકો z ધરી પર હોય તો દરેક sp સંકર કક્ષકને 50% s લાક્ષણિકતા અને 50% p લાક્ષણિકતા હોય છે. સંકર કક્ષકો z અક્ષની ધરી પર હોય તો એમાંથી 50% s લાક્ષણિકતા અને 50% p લાક્ષણિકતા હોય છે. એટલે sp સંકૃત કક્ષકમાં અડધી s કક્ષક અડધી p કક્ષક, એટલે અડધી છે s લાક્ષણિકતા અને અડધી છે p લાક્ષણિકતા જોવા મળશે. sp સંકૃત કક્ષકમાં s અને p લાક્ષણિકતા જોવા મળે છે. એટલે s લાક્ષણિકતાનું મૂલ્ય કેટલું પૂછી શકે છે? 50% છે s લાક્ષણિકતા જોવા મળશે. આવો અણુ જેમાં મધ્યસ્થ પરમાણુ sp સંકૃત કક્ષકો ધરાવે છે અને તે સીધી જ બીજા બે મધ્યસ્થ પરમાણુ સાથે કક્ષકો હશે તે બીજા બે પરમાણુ સાથે સંયોજાઈ શકે છે અને રેખીય ભૂમિતિ ધરાવે છે. આ પ્રકારનું સંકરણ વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખાય છે. યાદ રાખજો, વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખવામાં આવશે. આ પ્રકારનું જે સંકરણ જોવા મળે છે તે આ સંકરણ વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખાય છે. બરોબર છે. બંને s અને p સંકૃત કક્ષકો z ધરી પર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાનો ઋણ પિંડક તરીકે ગોઠવાય છે અને પરિણામે વધુ મજબૂત બંધ રચાય છે. એના લીધે છે એ મજબૂત બંધ રચાતો જોવા મળે છે. પછી એક s કક્ષક હશે, એક p કક્ષક હશે, તો એનું સંકરણ થશે. આ s કક્ષક છે, આ p કક્ષક છે, z ધરી છે, આની z ધરી છે, બે ઉપર છે z ધરી ઉપર સંકરણ થશે. એટલે આ પ્રમાણેનું સંકૃત કક્ષકો નવી મળશે. આ સંકૃત કક્ષકો આ બંનેનું સંમિશ્રણ થઈને s અને p બંનેનું સંમિશ્રણ થઈને આ sp સંકૃત કક્ષકો નવી ઉર્જા નવા આકારવાળી મળેલી છે. જેમાં આ બેની ઉર્જા જુદી જુદી હતી. હવે આ બે કક્ષક મળી છે, એક અહીંયાથી અને આ બીજી, તો બે છે એ સમાન ઉર્જા ધરાવશે, સમાન આકાર ધરાવે છે. બે કક્ષકો છે એક અને બે sp સંકૃત કક્ષક બંનેનો ઉર્જા અને આકાર સમાન છે. હવે કોઈ પણ પરમાણુ સાથે જોડાશે, દાખલા તરીકે બેરિલિયમ છે તો એક બીજા Cl ની બીજી પર કક્ષકો સાથે જોડાઈને બંધની ભાગીદારી કરીને સહસંયોજક બંધ છે એ બનાવશે. એટલે અહીંયા છે આ વિકર્ણીય એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે એ કક્ષકો ગોઠવાઈ લે છે અને એની ભાગીદારી છે. એટલે વિકર્ણીય સંકરણ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કેવા સંકરણ તરીકે ઓળખવામાં આવે છે? વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમાણે sp સંકરણ પેલો પ્રકાર. હવે એનું ઉદાહરણ છે sp સંકરણ ધરાવતા અણુનું ઉદાહરણ. sp સંકરણ ધરાવતા
અણુનું ઉદાહરણ દાખલા તરીકે BeCl2 છે sp સંકરણ ધરાવશે. BeCl2 એના અણુનું ઉદાહરણ. બીની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની રચના 1s2 છે. બીની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની રચના 1s2 છે. હવે તે ઉત્તેજિત અવસ્થામાં તેની દ્વિસંયોજકતાને લીધે એક 2s ઇલેક્ટ્રોન બઢતી પામીને 2p કક્ષકમાં ગોઠવાય છે. બેરિલિયમની જે ઇલેક્ટ્રોન રચના છે તો એ ઇલેક્ટ્રોન રચના 1s2 અંદરની કક્ષા સંયોજકતા કક્ષક છે 2s અને 2p. એમાં 2sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હવે છે એ સંકરણમાં ભાગ લે છે ત્યારે એની દ્વિસંયોજકતા છે તો એ કેવી રીતના થાય છે તો 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન નીકળી જશે, એક જ ઇલેક્ટ્રોન p કક્ષકની અંદર દાખલ થશે. એ 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે. હવે આ 2s અને 2p કક્ષકો સંકરણ પામે છે અને નવી sp સંકૃત કક્ષક મળે છે. એટલે 2s ઇલેક્ટ્રોન બઢતી પામીને 2p કક્ષકમાં ગોઠવાય છે. એક 2s અને એક 2p કક્ષકો સંકરણ પામે છે. તેથી નવી જે કક્ષક મળે છે આ બેયનું સંકરણ દાશે એટલે નવી ઉર્જા અને આકારવાળી સંકૃત કક્ષક મળે છે, જેને હવે ઓળખવામાં છે sp સંકૃત કક્ષક. sp સંકૃત કક્ષક મળે છે. આ બંને સંકૃત કક્ષકો એકબીજાથી વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ ધરાવે છે, એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. બેના મોઢા વિરુદ્ધ દિશામાં છે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ ધરાવે છે અને 180 અંશનો ખૂણો રચે છે. કેટલાનો ખૂણો રચે છે? 180 અંશને ખૂણે છે એ બંને કક્ષકો sp સંકૃત કક્ષકો છે એ ગોઠવાય છે. એટલે આ sp સંકૃત કક્ષક નવી મળી છે. બેયની વચ્ચેનો ખૂણો 180 અંશનો છે. દરેક sp સંકૃત કક્ષક ક્લોરીનની BeCl2માં ક્લોરીનની 3p કક્ષક સાથે અક્ષીય રીતે જોડાય છે, એટલે અક્ષ ઉપર જોડાય છે અને 2 BeCl સિગ્મા બંધની રચના થાય છે. અંતરકેન્દ્રીય અક્ષ ઉપર જોડાય છે એટલે સિગ્મા બંધ રચે છે. અક્ષને લંબ રૂપે નથી હોતો. અંતરકેન્દ્રીય અક્ષ ઉપર જોડાય છે એટલે સિગ્મા બંધની રચના કરે છે. એટલે BeCl સિગ્મા બંધ રચે છે. s કક્ષક p કક્ષક બે વચ્ચે જોડાઈને 180 અંશને ખૂણે નવી સંકૃત કક્ષકો sp સંકૃત કક્ષક બને છે. sp સંકૃત કક્ષક બેરિલિયમ ક્લોરાઇડના BeCl એવા અણુની રચના કરે છે. BeCl2 અણુની રચના કરી બેની એક એક કક્ષકો છે એ જોડાઈને sp સંકૃત કક્ષકમાંથી એક અને ક્લોરીનની એક 2pz, sp સંકૃત કક્ષકમાંથી એક ક્લોરીનની એક 2pz એની વચ્ચે સમિશ્રણ થઈને અક્ષ ઉપર સિગ્મા બંધની રચના કરે છે. એટલે આ મુજબ BeCl2નો અણુ છે એ રેખીય બનશે. BeCl આ પ્રમાણે બંધારણ થશે બંધનો, એટલે રેખીય અણુ છે એ બનાવે છે. આ મુજબ છે એ BeCl2નો અણુ છે એ રચાય છે. આ મુજબ છે એ BeCl2નો અણુ રચના થશે. હવે sp2 સંકરણ બીજા પ્રકારનું સંકરણ છે એના વિશે જોઈએ તો sp2 સંકરણ. આ સંકરણમાં એક s અને 2 p કક્ષકનો સમાવેશ થાય છે. એક s કક્ષક અને 2 p કક્ષકનું સમિશ્રણ થાય છે અને 3 સમાન sp2 સંકૃત કક્ષકો રચે છે. એક s કક્ષક અને 2 p કક્ષકો વચ્ચે સમિશ્રણ થઈને sp2 સંકૃત કક્ષકો રચે છે. ઉદાહરણ તરીકે BeCl3. આ અણુમાં મધ્યસ્થ પરમાણુ બોરોનની ધરાવસ્થામાં
ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p1 છે. 1s2 2s બઢતી પામીને ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે. 2s માંથી એક ઇલેક્ટ્રોન છે એ બઢતી પામે છે અને 2p જે 3 માંથી એક ભરેલી છે, બાકીની બે ખાલી છે સાવ, તો ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે અને પરિણામે બોરોન પાસે પછી બોરોન પાસે જે કક્ષકો રહે છે તો એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. 2s2 2p1 હતી. હવે એ 2px ની અંદર એક, 2py ની અંદર કાંઈ નથી અને 2pz ની અંદર કાંઈ નથી. તો 2s નો ઇલેક્ટ્રોન એક છે એ 2p કક્ષકમાં જશે એટલે 2s1 2px1 2py1 ને 2pz ખાલી. હવે પછી 0 અથવા તો કંઈ નહીં. હવે 3 ઇલેક્ટ્રોન છે એ બોરોન પાસે અયુગ્મિત થઈ ગયા છે અને ત્રણેય કક્ષકો એક s અને બે p કક્ષકો, s અને બે p કક્ષકો સંકરણ પામીને sp2 સંકૃત કક્ષકો રચે છે. 3 કક્ષકો એક s અને બે p કક્ષકો તો sp2 સંકૃત કક્ષકો રચે છે. આ પ્રમાણે રચાયેલી 3 sp2 સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણ દિશામાં દિક્વિન્યાસ પામે છે. બોરોનની નવી 3 કક્ષકો, એક s કક્ષક હતી વચ્ચે બ્લેક કલરથી, બે p કક્ષકો, આ p1 બીજી p છે એનાથી લંબ, p કક્ષકો 3 એકબીજાને લંબ હોય છે. એક p કક્ષક અને બીજી p કક્ષક, આ 3 એકબીજા મળી. આ 3 સંકૃત કક્ષકો, આ એક, બીજી અને ત્રીજી, ત્રણેય એક જ સમતલમાં ગોઠવાયેલી હોય છે અને સમતલીય ત્રિકોણીય દિશામાં દિક્વિન્યાસ પામશે. સમતલીય ત્રિકોણ બનાવે છે. એ સમતલીય ત્રિકોણ સાથે દિક્વિન્યાસ પામીને નેક્સ્ટ Cl સાથે એક Cl સાથે છે એ બંધ બનાવે છે એટલે 3 BCl બંધ છે બન્યો. BCl 3 અણુ સમતલીય ત્રિકોણ આકારનો આ પ્રમાણે રચાય છે કક્ષકો, સંકૃત કક્ષકોના આકારને લીધે. આ પ્રમાણે 3 કક્ષકો એક s અને બે p કક્ષકો સંકરણ પામી sp2 સંકૃત કક્ષક બનાવશે. આ પ્રમાણે રચાયેલી 3 sp2 સંકૃત કક્ષકોનો આકાર કેવો હશે? જ્યારે કોઈ પણ sp2 સંકૃત કક્ષક હશે તો એનો આકાર હંમેશા સમતલીય ત્રિકોણ, sp સંકરણ થયેલું હશે તો રેખીય આકાર, sp2 સંકરણ થયેલું હોય સમતલીય ત્રિકોણ દિશામાં ગોઠવાય છે. અહીંયા ક્લોરીનની 2p કક્ષક સાથે મિશ્રણ થશે અને 3 BCl બોરોન ક્લોરીન વચ્ચેનો બંધ રચે છે. આથી BCl3 ની ભૂમિતિ સમતલીય ત્રિકોણ છે અને Clb વચ્ચેનો બંધ કોણ 120 અંશનો રચાય છે. એટલે અહીંયા કોઈ પણ બે ખૂણા છે એની વચ્ચેનો બંધ કોણ 120 અંશનો હશે. દરેક છે બે કક્ષકો જે બંધ બનાવે છે એમની વચ્ચેનો ખૂણો 120 અંશનો જોવા મળે છે. એટલે આ થયું sp2 પ્રકારનું સંકરણ. કેવા પ્રકારનું સંકરણ? ત્રિસંકરણ. તો આ પ્રકારના સંકરણને CH4 નું ઉદાહરણ લઈને સમજાવી શકાય. મિથેનનું ઉદાહરણ લઈને આપણે સમજીએ sp3 સંકરણ, જેમાં 3 સંયોજકતા કોષની એક s અને 3 p કક્ષકોનું સંયોજકતા કોષની એક s અને 3 p કક્ષકોનું સમિશ્રણ થાય છે. એક s કક્ષક અને 3 p કક્ષકો સંકરણમાં ભાગ લે છે. નવી જે સંકૃત કક્ષક મળે એને કહેવામાં છે sp3 સંકૃત કક્ષક. એટલે ટોટલ 4 કક્ષક, એક s અને 3 p કક્ષક નવી મળે છે sp3, તો એ પણ 4 કક્ષકો ધરાવશે.
એટલે 4 sp3 સંકૃત કક્ષકો સમાન ઉર્જા અને આકાર ધરાવે છે તે દરેકમાં sp3 કક્ષકના 25% S લાક્ષણિકતા અને 75% P લાક્ષણિકતા હશે. sp3 સંકરણ થયેલું છે. ટોટલ કેટલી કક્ષકો? 4. એમાંથી S 1 તો 1/4 S 1 છે એટલે 1/4 S લાક્ષણિકતા, P 3 છે 3/4 એને ટકામાં એટલે ગુણ્યા 100 એટલા ટકા છે એ P લાક્ષણિકતા. એટલા ટકા કઈ લાક્ષણિકતા? P લાક્ષણિકતા. sp2 સંકરણ હોય તો S લાક્ષણિકતા તો એક S અને ટોટલ કક્ષકો 2 ને 1 3 એટલે 1/3 ગુણ્યા 100 33% S લાક્ષણિકતા 33.33. 66.34 P લાક્ષણિકતા. કોઈ પણ ની અંદર S અને P લાક્ષણિકતા કેટલી તો આ પ્રમાણે નક્કી કરી શકાય. બરાબર છે. એટલે અહીંયા sp3 સંકૃત કક્ષકોમાં 4 માંથી એક છે S કક્ષક છે એટલે 25% છે. સમચતુષ્ફલક હોય એના 4 ખૂણા તરફ ગોઠવાયેલા હોય છે. બરાબર છે. એટલે sp3 સંકૃત કક્ષક વચ્ચેનો ખૂણો 109.5 અંશનો હોય છે. જે આકૃતિ બતાવી છે આ સમચતુષ્ફલક ત્રિપરિમાણીય છે, ત્રિપરિમાણમાં છે. એટલે અત્યારે આકૃતિ થોડીક 4 બાજુઓ છે એની. 1 2 પાછળના બાજુ 3 નીચે તળિયાનું 4 એટલે 4 બાજુ એટલે ચારેય ખૂણા છે સરખા અંશના હોય એટલે સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ છે એ રહેલી હોય છે. એટલે આ બે વચ્ચેનો કોઈ પણનો ખૂણો એટલે આ ખૂણો થશે. બરાબર છે. કોઈ પણ બે વચ્ચેનો ખૂણો, બે બાજુ વચ્ચેનો ખૂણો એટલે એ 109.5 અંશનો જોવા મળશે. બરાબર છે. એમાં ભાગલાતી કક્ષકો એક ગોળાકાર S કક્ષક, 3 P કક્ષકો PX, PY અને PZ એટલે ચારેય મળીને સંકૃત કક્ષક બનશે sp3 સંકૃત કક્ષક. સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ ગોઠવાયેલી હોય છે. એ હાઇડ્રોજન સાથે જોડાશે એટલે આ પ્રમાણે હાઇડ્રોજન એ 1s કક્ષક સાથે જોડાઈને CH4 નો અણુ બનાવે છે. બરાબર છે. એટલે અહીંયા છે એ S, PX, PY અને PZ સમિશ્રણથી sp3 અને CH4 અણુની રચના. NH3H2 અણુની રચનાને sp3 સંકરણની મદદથી સમજાવી શકાય. NH3 અણુમાં પણ sp3 સંકરણ છે, H2O માં પણ sp3 સંકરણ છે એટલે એની રચનાને પણ આ સંકરણની મદદથી સમજાવી શકાય. NH3 નું ઉદાહરણ જોઈએ તો NH3 માં સંયોજકતા કોષમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના ધરાવસ્થામાં કેવી રીતના હોય છે તો 2s2 2px1 2py બાહ્યતમ કક્ષા 1s7 પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3 તો 2p3 ની અંદર એક px માં py માં pz માં એક એક ઇલેક્ટ્રોન હોય. એક px માં, બીજું py માં, ત્રીજું છે એ pz માં. ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન. એ પ્રમાણેની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન sp3 સંકૃત કક્ષકમાં નાઇટ્રોજન છે તો એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ જોવા મળશે તો sp3 સંકૃત કક્ષકમાં અને ચોથો અબંધકારક 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં જોવા મળશે. બરાબર છે. એટલે sp3 સંકૃત કક્ષકમાં ચોથો અબંધકારક ઇલેક્ટ્રોન જોડ છે તો આ 3 કક્ષકો છે એની અંદર છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચોથો છે અબંધકારક એટલે સંકૃત કક્ષક 4 છે એમાંથી એક ભરાયેલી સંપૂર્ણ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને ચોથામાં અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે. આ 3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રિત થાય. NH3 માં જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવશે એ 1s કક્ષક સાથે સમિશ્રિત થાય અને 3 NH સિગ્મા બંધ રચે છે. આપણે જાણીએ છીએ કે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે આકર્ષણ બળ ઇલેક્ટ્રોનના બે બંધકારક યુગ્મો કરતાં વધારે હોય છે. VSEPR સિદ્ધાંત.
આને લીધે અણુમાં થોડીક વિકૃતિ ઉદ્ભવે છે અને ખૂણો 109.5 અંશથી ઘટીને 107નો થઈ જાય છે. એને લીધે અણુમાં શું થશે? ફેરફાર થાય છે. એટલે ખૂણો છે એ જે NH3ના અણુમાં હોવો જોઈએ અંશનો રહેતો નથી, કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બાકીની બે બાજુની કે ત્રીજી છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે એના ઉપર પ્રમાણમાં વધુ અપાકર્ષણ લગાડશે. એ અપાકર્ષણને પરિણામે છે એ અપાકર્ષણના કારણે અહીંયા છે એ આકારમાં વિકૃતિ આવે છે. એટલે NH3માં નાઇટ્રોજનની 1s2 સંપૂર્ણ ભરાયેલી છે, ભાગ લેતી નથી સંક્રમણમાં. બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 2s2 2px1 2py1 2pz1 ચાર કક્ષકો ચારે વચ્ચે સંમિશ્રણ થાય એટલે 4 નવી sp3 સંકૃત કક્ષક મળી. એ ચારેય કક્ષકો એકબીજાને sp3 સંકરણ છે એટલે સમચતુષ્ફલકના ખૂણા ઉપર ગોઠવાયેલી હોય એટલે 109.5 અંશના ખૂણે ગોઠવાયેલી હોય. પરંતુ અહીંયા જે હાઇડ્રોજન સાથે બંધ બનાવે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે અપૂર્ણ ભરાયેલી કક્ષકો હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. તો અપૂર્ણ ભરાયેલી કક્ષક હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. પૂર્ણ ભરાયેલ કક્ષક બંધમાં ભાગ લેતી નથી, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી કક્ષક ઉપર વધુ અપાકર્ષણ લગાડે એટલે આ ખૂણામાં ફેરફાર થાય. એને લીધે જે બંધકારક કક્ષકો છે ને એમની વચ્ચેનો ખૂણો, બંધ કોણ કોને કહેવાય? તો બંધકારક પરમાણ્વીય કક્ષકો વચ્ચેનો ખૂણો છે એ ઘટી જાય છે, બરાબર છે ને. એ ઘટીને કેટલો થઈ જશે? 109.5 અંશમાંથી ખૂણો ઘટીને થઈ જશે 107 અંશનો. કેટલા અંશનો થઈ જશે? 100 જાય તો H2 ના અણુમાં 4 ઓક્સિજનની કક્ષકો, એક 2s 3 2p sp3 સંકરણ પામે છે, જેમાંથી 4 સંકૃત કક્ષકો છે sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. એમાંથી 2 એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને 2 પૂર્ણ ભરાયેલી હોય છે. 2 છે એ પૂર્ણ ભરાયેલી છે અને 2ની અંદર સિંગલ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને 2 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી છે. આ 4 sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે છે. આ 4 કક્ષકો છે એ કેવી રચના પ્રાપ્ત કરશે? સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે છે, જેમાંની 2 ખૂણાના હાઇડ્રોજન વડે પ્રાપ્ત થાય છે, જ્યારે બાકીની 2 અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવશે. 2 બંધકારકમાં રૂપાંતર થશે, હાઇડ્રોજન સાથે છે સંમિશ્રણ થશે. આ 4 sp3 સંકૃત કક્ષકો એમાંથી 2 છે એ હાઇડ્રોજન સાથે છે એ જોડાશે, બરાબર છે ને. બાકીના 2 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન લોન પેર ધરાવતા હોય એ પ્રમાણેની કક્ષકો છે એ વધે છે, બરાબર છે. તો આના વચ્ચે બંધ કોણ 109.5 અંશ હોવો જોઈએ, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે આ બંધ છે આ બાજુ છે ધક્કો મારે છે અપાકર્ષણને પરિણામે, એટલે બંધ કોણ છે ઘટીને 104.5 અંશનો થઈ જાય છે અને અણુ દ્વિઆકાર અથવા તો ત્રિકોણીય ભૂમિતિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજન અને 2 હાઇડ્રોજન છે એ ત્રિકોણીય અથવા તો દ્વિઆકાર છે એ પ્રાપ્ત કરે છે. વિકૃતિને કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અપાકર્ષણ પામશે એટલે આ ખૂણો છે વધશે. અબંધકારક ને બંધકારક છે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પણ અપાકર્ષણ થાય છે. 2 બંધકારક ઇલેક્ટ્રોન આ થયું sp3 સંકૃત કક્ષકો એના NH3 NH2ના ઉદાહરણ દ્વારા સમજૂતી. હવે પછી બીજા અમુક ઉદાહરણ જોવાના થાય છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.